તમે અંધાએ મારી વાત ધ્યાનથી સાંભળો. હા, મારા વાલા ભાઈઓ અને મારી વાલી બહેનો, આ આપણા ગામની આબરૂનો સવાલ છે. આજે જો આ મર્યાદા ભંગ કરનારને સજા નહીં મળી ને તો યાદ રાખજો ધાર કાઢીને. કાલે ઉઠીને દરેક ઘરમાંથી દીકરી ભાગશે લગ્નની ચોરીમાં કોઈક બીજા હારે. અરે આ તો રોકવું પડે કે નહીં? અને બેન, મને એમ કહો, તમારી દીકરી લગ્નની ચોરીમાંથી કોઈ બીજાને હારે ભાગે જાય તો તમે શું કરો ધાર કાઢીને? અરે ભાઈ, મારી છોકરી તો જન્મીને સીધી સ્વર્ગે સીધાવી છે. બિચારી. પણ અત્યારે તો અમને સજા મળવી જોઈએ કે નહીં? બોલો બોલો, મળવી જોઈએ ને? હા, મળવી જોઈએ. કેવું વાત કરો લોકો? મળવી જ જોઈએ. હા, મળવી જોઈએ. આ બધું હું માંડ્યું છો તમે બધાએ? હાલો, ગંગાબાના મામા પણ આવી ગયા. હવે થશે ન્યાય. કેવો ન્યાય અને ક્યાંનો ન્યાય? અમારા ભાના લગ્ન તોડીને ગંગાબા ચાલી ગયા, એ પણ બીજા પુરુષ સાથે. આ તો અધર્મ છે. મારી દીકરીના લગ્ન બળજબરીથી થવાની તૈયારીમાં હતા. ત્યાંથી ચાલી ગઈ, એમાં શેનો અધર્મ? ભગત, તમે આગા ખસી જાઓ, નહીં તો આજે કંઈક થઈ જશે. હા, તો હાલો, આવી જાઓ બધાએ, જોઈ લે પછી આજે. ભગવાન, જુઠ્ઠું ન બોલાવે. આ લોકો બહુ ગુસ્સામાં છે, આપણું ઘર સળગાવી દેશે. આમ આવો. આ લોકો મારી દેવી જેવી દીકરી પર લાંછન લગાડે છે ને હું કાંઈ ન બોલું. ના, હું પણ જોઉં છું આ લોકો શું કરે છે. ભગત! થોભી જાઓ. આમાં મારા બાપુનું કંઈ જ વાંક નથી. શું સાંભળવું છે તમને? કેવો ન્યાય કરવો છે તમને? બોલો. હા હા, બોલો બોલો, શું ન્યાય કરવો છે? અરે આ મારી ગંગા સીતા દેવી જેવી પવિત્ર છે, તો શું હવે તમે એની અગ્નિ પરીક્ષા લેશો? હા, આ જ રસ્તો બરાબર છે. ગંગાબાની અગ્નિ પરીક્ષા થવી જ જોઈએ. તો ચલાવો ગંગાબાને સળગતા કોલસા પર. પછી થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી. અરે આ શું? આ કઈ જાતનો ન્યાય છે? આ શું બોલે છે? હળગતા કોલસા ઉપર? ભગવાન, જુઠ્ઠું ન બોલાવે. પણ સીતા માતા પણ રાવણની અશોક વાટિકામાંથી પાછા આવ્યા હતા ત્યારે એમણે પણ અગ્નિ પરીક્ષા આપી જ હતી ને. આપણી ગંગા એ પણ સીતા માતા જેવી પવિત્ર છે, એને કઈ નહીં થાય. અરે હું તો કહું છું કે આપણે એને અગ્નિ પરીક્ષા આપવા દઈએ. બોલો ગામવાસીઓ, તમને લાગે છે ને કે ગંગા બા પવિત્ર છે? બસ તો પછી ડરવાની શું જરૂર છે? અરે આજે તો આપણો વિશ્વાસ સાચો પુરવાર કરવાનો સમય છે. આજે ગંગા અંગારા પર ચાલશે અને મને વિશ્વાસ છે કે એને ઊની આંચે નહીં આવે. લાવો ધગધગતા અંગારા. બોલો ગંગા બાની જય! 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 બોલો ગંગા બાની જય!
તો આ મામીજી હતા તમારું હથિયાર એમ ધાર કાઢીને? કેવો ખેલ રચ્યો છે આ પ્રતાપસિંહ. જો ગંગા આગમાં ચાલવાની ના પાડશે તો લોકોનો ભરોસો ખોઈ બેસશે. ગંગાબા આગમાં ચાલવા માટે તૈયાર થઈ ગયા તો એનોય રસ્તો છે. આગળ જો તું આ ભા કેવા ખેલ રચે છે. ચાલો, તમારે અગ્નિ પરીક્ષા પાર કરવી જ પડશે. ના ના ના, આવું ના કરાય. આ અંગારા જોયા છે? આમાં શરીર શું હાડકાઈ પીગળી જાય. ગંગાબાએ અગ્નિ પરીક્ષા તો આપવી જ પડશે. ના ના ગંગાબા, આવું ના કરાય. આગથી કોઈ બચી નથી શક્યું. બસ આજે આ ગંગાબાના સતના પારખા થઈને જ રહેશે. ચાલો ગંગાબા, આગળ વધો. ઉભા રહો. બંધ કરો આ બધું. શું તૂત માંડ્યું છે? હા, આ ગંગાબા આપના લગ્નની ચોરી છોડીને નાસી ગયા. એ પણ ઓલા કાળહાર. તે અગ્નિ. પરીક્ષા તો આપવી જ પડશે. ગંગા એક પવિત્ર સ્ત્રી છે. જે પણ થયું એ બધું ભૂલી જાઓ. આજ અગ્નિની સાક્ષીએ અબ ઘડી ફેરા ફરવા તૈયાર છું. તમારે કોઈ અગ્નિ પરીક્ષા દેવાની જરૂર નથી. મોટો આવ્યો અગ્નિ પરીક્ષા દેવા. હા ગંગાબા, તમારે કોઈ અગ્નિ પરીક્ષા આપવાની જરૂર નથી. આજે હું ભલે બળી મરી જાઉં, ચાલશે. પણ તમારા લોકોનો વિશ્વાસ ના ડગવો જોઈએ. ના ગંગા ના, અગ્નિના પારખા ન હોય. હા ગંગાબા, હા, આવું ના કરાય. મેરું તો ડગે પણ છે ના, મને ડગે નહીં. એને કોઈ દુઃખ કદી અડે નહીં. હું અગ્નિ પરીક્ષા જરૂર આપીશ. તો હચ્ચો વાત ધાર નીકળી ગઈ. ગંગાબા હાચી જ આગમાં ચાલવા માટે તૈયાર થઈ ગયા. એમાં તો એ તાજી વર્ષે. કાંઈક કરો બા, કાંઈક કરો.
થોભી જાઓ ગંગા. અગ્નિ પરીક્ષા દેવા તો તૈયાર થઈ ગયા છો, પણ જો તમારા પગમાં એક પણ ફરફોલો પડ્યો કે પગ દાજી ગયો તો તમે નિર્દોષ નથી એમ આ બધા માની લેશે. અને પછી રાજા તરફથી જે સજા મળશે એ તમારે સ્વીકારવી પડશે. મંજૂર છે? હા. મંજૂર છે. હજુ કહું છું આ અગ્નિ પરીક્ષા છોડો. ના 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 ના, હવે તો આ મારી ભાણીબાના સન્માન પર વાત આવી ગઈ છે. ભાણીબા, તમે વધો આગળ, આપો પરીક્ષા. બોલો ગંગાબાની જય! ગંગાબાની જય! ઠીક છે, ઠીક છે, ચાલો ત્યારે. પણ યાદ રાખજો, આનું પરિણામ સારું નહીં આવે. આ તૈયાર થઈ જશે એ તો મેં વિચાર્યું જ નહોતું, પણ આમાં તો જીત મારી જ થશે. ધગધગતા કોલસા પર ચાલીને પગમાં ફોલ્લા તો થશે જ, એટલે પછી તું દોષી ઠરીશ અને તારો ન્યાય કરશે બા સાહેબ. અને તારી સજા શું હશે ખબર છે? તારે આ પ્રતાપસિંહ સાથે લગ્ન તો કરવા જ પડશે. આ અગ્નિ પરીક્ષાનું પરિણામ જે પણ આવે, ગંગા મારી થશે, નક્કી છે. જોઈ લીધું ને ગંગા, લોકો ખોટું નથી બોલતા કે નાગણનું વેર અને જમકુનું ઝેર, એનાથી કોઈ જ ન બચી શકે. થોભી જાઓ. ગંગા એકલા જ આગની પરીક્ષા નહીં આપે. ચોરીમાંથી એમને હું લઈ ગયો તો સાથે, તો આ અગ્નિ પરીક્ષા હું પણ આપીશ. અરે તું શું કામ? મર્યાદા ભંગ તો આ ગંગાએ કર્યો છે. શા માટે હંમેશા એક સ્ત્રીએ જ આપવા પડે છે પવિત્રતાના પુરાવા? શા માટે હંમેશા માતા સીતાએ જ આપવી પડે છે અગ્નિ પરીક્ષા? કળિયુગની આ અગ્નિ પરીક્ષા માત્ર ગંગા જ નહીં આપે, સાથે હશે આ કહર સંગ. એ બા, આ તો પાપડી ભેગી ઈયળે બફાઈ જશે ધાર કાઢીને. આ તો એક કાંકરે બે પક્ષી મરી ગયા. હવે આ બે ચાલશે અને દાજશે. કહળ જશે કેદમાં અને ગંગા મારા મહેલમાં. કહર સંગનો જય! કહર સંગનો જય!
ઉભા રહો. કાળ, ગંગા, આ શું કરો છો તમે લોકો? તમે લોકો આવું ના કરો. બેનબા, તમને વધારે દજાવ્યું તો નહીં ને? હા, મને કંઈ જ નથી થયું. તો એકદમ ઠીક છું. કાળ, કાળ, આ શું કર્યું તે? આ તો અંગારા પર ચાલી નીકળ્યું દીકરા. શું કર્યું તે? માં હું એકદમ ઠીક છું માં. અને બાપુએ કહેલું કે ગંગા જેવી સ્ત્રી માટે માથું પણ ઉતારીને આપવું પડે ને તો પૂછવા ના આવતું. ને આ તો ખાલી અંગારા પર ચાલવાનું હતું. પાણીબા બેટા, પણ આ બધાની શું જરૂર હતી? તને કઈ થઈ ગયું હોત તો? મારી ભોળી માં મારા ભેગી હોય તો પછી મને શું થાય? જોઈ લીધું ને બધાએ? ગંગાએ બધાની સામે એની પવિત્રતાની કસોટી આપી છે. હે પ્રતાપ, જોઈ લે, અમને એક પણ ફોડલો કે દાજવાનું નિશાન નથી. હવે ખાતરી થઈ ગઈ ને તને? હજી એક વાત, આજ પછી ગંગા જ નહીં, કોઈ પણ સ્ત્રીની મર્યાદા અથવા ચરિત્ર ઉપર કોઈએ પણ અવાજ ઉઠાવ્યો છે ને તો એનો જવાબ મારી આ તલવાર આપશે. સાંભળી લેજો બધા કાન ખોલીને. ગંગાબાનો જય! કહર સંગનો જય! ગંગાબાનો જય! કહર સંગનો જય! તમે અહીંયા કેમ આવ્યા માં? તને ઘરે સલામત લઈ જવા માટે. હા બેનબા, હવે આપણે ઘરે જઈએ.